જો આ વખતે કોન્સ્ટેબલની ભરતી આવશે કે કેમ એવો એક પ્રશ્ન છે. હું મારા મત પ્રમાણે, મારા અનુમાન પ્રમાણે હા પાડું છું. મારા અનુમાન પ્રમાણે, મારા મત પ્રમાણે હા પાડું છું કે 2026ની સાલમાં મને એવું હુજે છે એમ કહું છું. હું એમ શ્યોર શોટ નથી કહેતો આવું આવે જ તે. તો બસ તમારા પાસે હાથ જોવરાવો ને સાહેબ, હું આ વખતે લાગી જઈશ કે નહીં લાગી જાય. એટલે હું કહીશ કે ના આ રેખા થોડીક આમ આડી થઈ ગઈ એટલે તું નહીં લાગે એમ. સમજાણું કે નહીં? એટલે મારો અનુમાન છે કે નવેમ્બરની આજુબાજુમાં ડિક્લેર થાય, નવેમ્બર ડિસેમ્બરમાં તમારા ફોર્મ ભરાય અને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં તમારું રનિંગ થાય એવું મને હુજે છે પર્સનલી. લાસ્ટ ટાઈમ પણ બધા કહેતા હતા નો આવે, અરે નો આવે કે અરે નો આવે. મેં ગુજરાતનો એકમાત્ર ફેકલ્ટી ત્યારે હતો ત્યારે એવું કીધું હતું, મને એવું હુજે છે કે નવેમ્બરમાં આવશે ને. જેમ મેં કીધું ને એમ શબ્દ મારા હાચા પડ્યા હતા. સરસ્વતી બેસી ગઈ હશે, બીજું તો શું કહું. અહમ અભિમાન ઈગો જરાય છે જ નહીં. હેને છેલ્લા 10 વર્ષથી ભણાવી છે અને અહમ અભિમાન હોત તો કેદુના ખોવાઈ ગયા હોત. નવેમ્બર ડિસેમ્બરમાં મને એવું હુજે છે કે તમારી ભરતી ડિક્લેર થાય અને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં તમારું રનિંગ લેવાય. જાન્યુઆરી ફેબ્રુઆરીમાં તમારું રનિંગ લેવાય. આ અંદાજ આપણે લગાવી રહ્યા છીએ. 1 મિનિટ પૂરતું આપણે વિચાર લઈએ કે 2026માં એ લોકોએ ભરતી ન આપી, ભરતી નથી આપી. જાઓ એટલે આપણે જુલાઈ મહિનાના એન્ડમાં આપણી બેચ સ્ટાર્ટ કરી એટલે ઓગસ્ટ મહિનાથી બેચ સ્ટાર્ટ થઈ એવું તમે ગણો 1 તારીખથી. એટલે ઓગસ્ટ થી આવતો ઓગસ્ટ ગણીએ ને, ઓગસ્ટ થી આવતો ઓગસ્ટ આપણે ગણીએ ને એટલે 1 વર્ષ થાય. કેટલું વર્ષ થાય? 1 વર્ષ. દોસ્તો હું તમને જરૂરથી કહીશ કે આ વખતે કદાચ ન આવી ને એની પછીના વર્ષે આવી ને તો ત્યારે તમારો સિલેબસ આમ સરસ રીતના મસ્ત રીતના પૂરો થયો હશે અને તમે 4-5 વાર રિવિઝન કરીને બેઠા હશો. અને બીજી મજાની વાત તો એ છે કે આમાં મેથ્સ છે, આમાં રીઝનિંગ છે, આમાં પોલિટી છે, આમાં જીએસ ના વિષયો છે જે તમારી તમામ પરીક્ષાઓમાં તમને કામ લાગવાના છે. એટલે જો તમે મને કહેતા હોય કે સાહેબ હું આવો પ્રશ્ન પૂછીશ તો મારે પૂછાય તો હું તમને એક મોટા ભાઈ તરીકે, તમારા એક માર્ગદર્શક તરીકે હું તમને એક વાત જરૂરથી કહીશ કે મગજમાંથી એ કાઢ નાખો પરીક્ષા ક્યારે આવશે. મગજમાં ખાલી એ ચડાવો કે 2026માં આવશે તો હું પાસ થઈ શકીશ, 2027માં આવશે તો હું પાસ થઈ શકીશ. જેમ કે આ વખતનું 200 માર્ક્સનું પેપર હતું. આ 200 માર્ક્સના પેપરમાંથી આમાંથી તમારામાંથી કોઈ એવું હતું કે 160 પ્લસ લઈ આવે? હેને 160 પ્લસ તમે કહો સાહેબ કોઈ ના નો આવે છે, હો મારા સ્ટુડન્ટ્સ ના છે. એને 160 પ્લસ લઈ આવો સાહેબ, ના જ પડવાના આપણે. અને જો લાવી એમ હોત તો કદાચ આ વખતે પરીક્ષા દીધી હતી એ જ પરીક્ષામાં આપણે લાગી ગયા હોત ને, કે પછી સારા માર્ક્સ થતા હોત ને, તો અહીંયા તમે રાહ જોઈને ન બેઠા હોત ને. હા કે ના? 170 હું એ જ સમજાવવા માંગુ છું તમને. હું એ સમજાવવા માંગુ છું કે 160 પ્લસ કેમ ન હોય. હેને હોય છે લોકો લાવે છે ભાઈ, બરાબર, લોકો લાવે છે. યાત્રીબેનનું હમણાં એક પોડકાસ્ટ કર્યું એમાં તમે જો એમને 156 પ્લસ થાય છે. તો લાવે છે, લાવનારા લોકો લાવે છે ને ક્યારે લાવે છે તો એવું પૂછપૂછ ન કરતા ભરતી ક્યારે આવશે. સાહેબ તમે ટાઈમે સિલેબસ પૂરો કરી દઈશો ને. ઘણા લોકો લાઈવ બેચમાં એવા પ્રશ્ન કરતા હોય છે, સાહેબ હજી ભૂગોળના કેટલા લેક્ચર બાકી છે. ધીસ ઇઝ નોટ યોર બિઝનેસ. તમારે એમાં જોવાનું જ નથી, તમારે એમાં ધ્યાન જ નથી દેવાનું. તમને એટલી ખબર પડે ઝાલા સાહેબનો લેક્ચર હતો આજે 2 કલાક સાહેબે ભણાયું તો કે હા, એ 2 કલાકમાં જે સાહેબે ભણાયું મારા મગજમાં ચડ્યું તો કે ના, નથી ચડ્યું તો કેમ કરીને ચડાવું, વારંવાર રિવિઝન કરીને ચડાવું. કાલે કોનો લેક્ચર છે? અકરમ સાહેબનો લેક્ચર છે. અકરમ સાહેબ જે ભણાવશે મગજમાં ચડ્યું કે નહીં? નથી ચડ્યું તો મારે એને કેટલી વાર રિવિઝન કરું કે મગજમાં ચડી જાય? તો એ તમારા પર છે. ટોટલી કેના પર છે દોસ્તો? તમારા પર છે. એટલે બીજી બધી જ બાબતોને મૂકી દો. હું તમને એક જ મુદ્દાનો કાર્યક્રમ આપું છું, એક જ મુદ્દાનો કાર્યક્રમ. આને અમલ કરવાનો છે અને બધા લોકો અહીંયા જેટલા લોકો છે બરાબર, એ લોકોએ મને આવું લખીને દઈ દેવાનું છે, તમે કયો એ સાચું, બરાબર, અને તમે કયો અથવા તો તમે કહો, કયો એટલે કહો, હે ને, તમે કહો તે જ કરીશું. બરાબર, આટલી એક મને ખાતરી આપી દો. તમે કયો એ જ કરીશું સાહેબ, તમે કયો એ સાચું. હું એમ કહું બેટા બહાર જો એક ચક્કર મારતો દિવસ છે, તમારે એમ કહો ને હા દિવસ છે, ભલે રાત હોય. એક જગ્યા પકડી લ્યો. હજી કહું છું અહીંયા કેટલા બધા લોકો છે તમારામાંથી, તમે હું જે કહું છું ને સીધે સીધું લાગે છે કે નથી લાગતું, તમે મને કહેજો આમ દિલ પર હાથ રાખીને. અલગ અલગ જગ્યાએ બધી જગ્યાએ ફરતો વર્ગ છે અને ઘણા લોકો તો કેવા જોજો, ઓલાના લેક્ચરમાં નહોતી તું, આ એકેડમીમાં તો નહોતી આવી, તું વાં નહોતો ગયો. આખો દિવસ સવારથી લઈ અને રાત સુધી બધાના લેક્ચરમાં એની હાજરી હોય. જેવી રીતના સભા હોય, ગ્રામમાં કોઈ નાનકડી સભા હોય તો સરપંચની હાજરી જ હોય, એમ હાજર જ તે હોય, હાજર જ તે હોય.
અને એવા લોકોને એનું રિઝલ્ટ પૂછજો, એ ફેલ જ હશે, એ ક્યારેય એનું પાસમાં નામ હોતું નથી. હંમેશા યાદ રાખજો, જે ખખડે ને, જે ગાજે ને, એ ખરેખર છેક સુધી પહોંચી ન શકે. ગાજવાનું નથી, ખખડવાનું નથી. તૈયારી કરો છો તો કોઈને કહેવાનું નથી, ગુપ્ત તૈયારી કરો ભાઈ. કેમ કે તમે ફેલ થશો ને ત્યારે આખી દુનિયા રાહ જોઈને બેઠી હશે, ફેલ થઈને તમને કંઈક કહે. તમે આખા ગામમાં કહેતો કોન્સ્ટેબલની તૈયારી કરું, તમે એને કહો છો ત્યારે એને એક મોકો મળશે ને કે તમારું રિઝલ્ટ આવે, તમને પૂછ શું થયું, એટલે તમે એમ કહેશો કે 2 માર્કે રહી ગયો, એટલે દાંત કાઢશે, એને કટુ હાસ્ય કરશે, આમ આડું અવડું જોઈ જશે, અને ત્યારે તમને એમ થશે કે આના માથામાં એક હાણચી મારું, સમજો, એક તાવીથો મારું, તમને એમ થશે. એને લોકો હર હંમેશા તમને પાડવા માટે કોઈના આંખમાં અમી છે જ નહીં. આજકાલની જો કદાચ વાત કરીએ તો સાયલેન્ટ થઈ જાઓ, કોઈને કેવું નથી, ગુપ્ત તૈયારી કરો, અને એ તૈયારીના અંતે તમને સફળતા મળશે. હું કહું છું ને, સાયલેન્ટ થઈ જાઓ, બસ ખાલી ખૂણો એક પકડી લ્યો, એ પસંદ કરી લ્યો. સીસી આવવાની છે એવું ખબર પડી ત્યારે સીસીની જ્યારે નોટિફિકેશન આવી એ પહેલાંથી મેં તૈયારી ચાલુ કરી દીધી હતી. પછી પ્રી પાસ કરી, પછી એમ થયું કે હવે ગ્રુપ એમાં જવું કે ગ્રુપ બીમાં જવું છે. ત્યારે એમ થયું કોઈ જોબ નથી આપણી જોડે, તો સૌથી પહેલાં ગ્રુપ બીની તૈયારી કરીએ. તો છેક સુધી ગ્રુપ બીની તૈયારી કરી અને લાસ્ટમાં આવ્યું કે ગ્રુપ એનું હવે આવવાનું જ છે. તો જસ્ટ 20 દિવસની તૈયારીમાં મેં ગ્રુપ એની મેન્સ પાસ કરી, અને એમાં તમામ ફેકલ્ટી મેમ્બરનો ખૂબ ખૂબ આભાર છે, અને બહુ સારી રીતે નોલેજ પીરસ્યું છે. અને એમાં મને પોલિટી સબ્જેક્ટ તો જરા પણ નહોતો ગમતો. રવિ સરનો ખૂબ ખૂબ આભાર કે મને પોલિટી સબ્જેક્ટ ગમવા લાગ્યો, ને અત્યારે હું સૌથી પહેલાં જીપીએસસીમાં પોલિટી જ કરું છું. અને સાયન્સ બેકગ્રાઉન્ડથી હતી, પણ સાયન્સમાં એટલો ઇન્ટરેસ્ટ નહોતો, પણ અક્રમ સરે સાયન્સમાં સરસ ઇન્ટરેસ્ટ આપ્યો. અને જિયોગ્રાફી, જે તો મને ભણવું જ નહીં ગમતું, ક્યારે શું નદી છે કે કંઈ છે ખબર નથી પડતી, પણ તમારા બધાના સારા પ્રયત્ન છે કે જેથી હું સબ્જેક્ટ સમજી શકી અને સારી રીતે અત્યારે પણ આગળ વધું અને જીપીએસસી સુધી પહોંચીશ. તો એમાં વેબ સંકુલની જર્ની મારા માટે બહુ જ સારી રહેશે. અને હજી બી આગળ જવું, સરના એવા બધાના આશીર્વાદ કે ક્લાસ 1 સુધી બનું અને ફરીથી અહીંયા આવું એક અધિકારી બનીને.